મારું નામ રૂસાના છે અને હું 53 વર્ષની થઈ ગઈ છું. હું ને ઉંમરના હિસાબે થોડી વધુ મોટી લાગુ છું. મારા ચહેરાના લક્ષણો પણ સુંદર છે. રંગ સાફ છે અને હું વધુ પાતળી પણ નથી. અમે ગામડાના છીએ, તેથી હું પણ બીજી છોકરીઓની જેમ સલવાર કમીજ જ પહેરું છું. હું ધનમી ધોરણ સુધી જ ભણી છું. તે પછીથી હું ઘરે જ રહું છું. બહારથી હું ભોળી-ભાળી અને માસૂમ લાગતી હતી અને અંદરથી પણ એટલી તેજ ન હતી. પણ સાચું કહું તો તે દિવસોમાં હું બેશર્મીની તમામ હદો પાર કરી ચૂકી હતી. પણ હું એ પણ ભૂલી ગઈ હતી કે સાજિદ રિશ્તામાં મારો ભાઈ લાગે છે. વાસ્તવમાં તો મને ખૂબ જ સારું લાગતું હતું જ્યારે તે મારી સાથે સમય વિતાવતો. થોડીવાર શરીર અને હાથ-પગમાં દુખાવો થતો, પણ પછી બધું ઠીક થઈ જતું. પછી મને અને સાજિદભાઈને એવી આદત પડી ગઈ કે અમારા મનમાં હંમેશા એ જ વિચાર ચાલતો રહેતો કે ક્યારે એમને મોકો મળે. કારણ કે ઘરમાં કોઈ હોય તો અમને થોડો ડર લાગતો કે કોઈ જોઈ ન લે. પણ કોઈને અમારા પર શંકા નહોતી, કારણ કે સાજિદભાઈ હંમેશા મને દીદી બોલતા. હું ઉંમરમાં તેમનાથી 1 વર્ષ મોટી હતી. વળી શિયાળાનો સમય ચાલતો હતો, તેથી બધા પોતપોતાના રૂમમાં સૂવા લાગ્યા હતા. હું અને સાજિદભાઈ અલગ-અલગ રૂમમાં સૂતા હતા. તેથી રૂમનો દરવાજો બંધ કરીને સાજિદભાઈ મારી સાથે રાતના 2-3 વાગ્યા સુધી રહેતા. અસલમાં પાછલા કેટલાક દિવસોથી મારી મામી થોડી વધુ બીમાર થઈ ગઈ હતી. તેથી અમ્મીજાન અને હું તેમને સંભાળવા માટે જઈ ગઈ હતી. તેથી અમ્મીજાન અને હું તેમને સંભાળવા માટે ચાલ્યા ગયા. અમને બસ સ્ટોપથી લેવા માટે સાજિદભાઈ જ આવ્યા હતા. આવતા જ તેમણે અમ્મીજાનના પગ સ્પર્શ કર્યા અને દીદી, તમે તો ખૂબ મોટી થઈ ગયા છો. ભાઈ બાઇક લઈને આવ્યા હતા, તેથી અમે બાઇક પર બેસીને ઘરે ચાલ્યા ગયા. ઘરે જતાં જતાં અમને સાંજ થઈ ગઈ હતી, કારણ કે અમે પણ ઘરથી થોડા મોડા નીકળ્યા હતા. ઘર પહોંચ્યા તો જોયું કે મામાજી ખાણું બનાવી રહ્યા હતા અને મામીજી પથારીમાં લેટી હતી. જતાં જ અમ્મીજાન મામાજીને જોઈને દાંટવા લાગી કે જ્યારે આટલી પરેશાની હતી તો પહેલાં જ ફોન કરીને બતાવી દેત તો હું પહેલાં જ આવી હતી. પછી અમ્મીજાન મામાજીને હટાવીને જાતે જ ખાણું બનાવવા લાગી. મામાજી પણ અમને જોઈને ખૂબ ખુશ થયા. હું પણ મામીજી પાસે જઈને બેસી ગઈ. મામીજી પણ અમને જોઈની હાલત ખૂબ ખરાબ હતી. પછી અમ્મીજાન મામીજી માટે ખાણું લઈ આવી અને તેમને ખાવા મૂકવા લાગી. ત્યારે જ સાજિદભાઈએ મને અવાજ આપ્યો. જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેઓ પણ ખાણું ખાઈ રહ્યા હતા. મારા જતાં જ તેમણે બોલ્યા કે આવો દીદી, ખાણું ખા લો. ત્યારે મેં ભાઈને બોલ્યું કે ના ભાઈ, તમે ખાઈ લો, હું પછી ખાઈશ. પણ ભાઈએ મને બેસાડી જ લીધી અને મને પણ ભૂખ લાગી હતી, તેથી મેં વધુ ના પાડી નહીં. ખાણું ખાધા પછી અમને બંનેને મજા આવી ગઈ, કારણ કે આવતી વખતે અમે ચિકન લઈને આવ્યા ગઈ. તો સાજિદભાઈએ બોલ્યા કે દીદી, જો તમને બુરું ન લાગે તો અહીં જ સૂઈ જાઓ ને. ત્યારે મેં કહ્યું કે ના ભાઈ, હું અમ્મીજાન પાસે જ સૂઈશ. ત્યારે ભાઈએ બોલ્યા કે પ્લીઝ દીદી, સૂઈ જાઓ ને, કાલે તો તમે ચાલી જશો. પછી મેં પણ વધુ નખરા ન કર્યા અને ભાઈને બોલ્યું કે ઠીક છે, હું સૂઈ જઈશ, પણ તમે અમ્મીને બોલી આવો. મારી વાત સાંભળીને ભાઈ ખુશ થયા અને અમ્મીને પણ બોલી આવ્યા કે રૂસાના દીદી, રૂસાન મારી સાથે સૂઈ રહી છે. જ્યારે ભાઈ અમ્મીજાનને બદલીને આવ્યા, ભાઈના જ લોઅર અને ટી-શર્ટ પહેરી લીધા હતા, કારણ કે સલવાર કમીજ થોડા વધુ ફિટિંગ હતા. મને લોઅર ટી-શર્ટમાં જોઈને ભાઈ હસવા લાગ્યા અને બોર કે દીદી, તમે આમાં પણ કમાલની લાગો છો. પછી હું રજાઈ ઓઢીને બેડ પર બેસી ગઈ અને ભાઈ ચારપાઈ પર પોતાનું બિસ્તર લગાવવા લાગ્યા. ત્યારે મેં ભાઈને બોલ્યું કે ભાઈ, તમે બેડ પર જ સૂઈ જાઓ ને, ઘણી જગ્યા પડી છે. પછી ભાઈ પણ રજાઈમાં આવીને બેસી ગયા. સાજિદભાઈ થોડા હસમુખ અને શરારતી હતા, તેથી તેઓ મને ખૂબ હસાવતા હતા. અમે વાતો કરતાં કરતાં રાત થઈ ગઈ હતી અને મને ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. સવારે જ્યારે હું ઉઠી તો મેં જોયું કે ભાઈ મારી જુલ્ફો સાથે રમી રહ્યા હતા. ઉઠતા જ તેમણે મને ગુડ મોર્નિંગ બોલ્યા અને કહ્યું કે દીદી, ઊંઘ કેવી આવી તમને? તો મેં બોલ્યું કે ખૂબ સારી આવી ભાઈ. પછી અમે રજાઈમાં બેઠા જ હતા કે અમ્મી અમારા માટે ચા લઈને આવી. સવારે સવારે ઠંડી થોડી વધુ હતી, તેથી અમે રજાઈમાં જ બેસીને ચા પીવા લાગ્યા. સાજિદભાઈએ પણ ઠંડી જોયું કે ભાઈ ધનમી ક્લાસ પાસ કરી જ રહેતા હતા. હું ચા પીતી હતી તો સાજિદભાઈ મારી તરફ જ જોઈ રહ્યા હતા. જ્યારે મેં તેમને પૂછ્યું કે આમ શું જોઈ રહ્યા છો, તો તેમણે બોલ્યા કે દીદી, તમારી આંખો ખૂબ જ મોટી છે. સાચું કહું તો ખૂબ જ સુંદર લાગે છે. પછી મેં મજાકમાં તેમને પૂછ્યું કે સવારે હું ઉઠી તો તમે શું કરી રહ્યા હતા? તો ભાઈએ બહાનું બનાવી સુલઝાવી રહ્યો હતો. સાજિદભાઈ દેખાવમાં પણ ખૂબ સુંદર હતા અને તેમની હજુ દાઢી મૂછો પણ નહોતી આવી. તેમનો ચહેરો બિલકુલ સાફ હતો અને હાઇટ મારાથી થોડી ઓછી હતી. આ જ કારણે જ્યારે ભાઈ આવી હરકતો કરતા તો મને થોડો શંકા થતો કે ક્યાંક તેમના મગજમાં કંઈ ઉલટું સીધું ન ચાલતું હોય. પછી હું અમ્મીને કામમાં હાથ ભરવા લાગી અને મામાજી કામ પર જવા માટે તૈયાર થવા લાગ્યા. પછી અમ્મીએ મામાજીનું ખાણું પેક કરી દીધું અને મામાજી કામ પર ચાલ્યા ગયા. મારી સવારે સવારે નહાવાની આદત છે,
તેથી હું હંમેશની જેમ નહાવા જઈ રહી હતી, પણ મને શું ખબર હતી કે સાજીદભાઈ પણ સવારે સવારે નહાય છે. બાથરૂમનો દરવાજો ખોલતા જ હું શરમથી લાલ થઈ ગઈ અને ઝડપથી રૂમમાં આવી ગઈ. સાજીદભાઈના મોં પર સાબુ લગી હતી અને તેઓ નહાવામાં વ્યસ્ત હતા, તેથી તેમણે મને જોયું નહોતું. પણ મારા મનમાં વારંવાર એ જ દૃશ્ય આવતું હતું અને હું રૂમમાં બેસીને એકલી જ દાંત કાઢતી હતી. ત્યારે જ એકલી હસતી જોઈને બોલ્યા કે શું થયું દીદી, આજે તો ખૂબ ખુશ લાગો છો. ભાઈને જોઈને હું ચૂપ થઈ ગઈ અને બોલ્યું કે કંઈ નહીં ભાઈ, હું તમારા વિશે જ વિચારી રહી હતી. ત્યારે ભાઈ ફોન ચલાવતા ચલાવતા ત્યાં જ બેસી ગયા અને બોલ્યા કે એવું શું વિચારી રહી છો મારા વિશે જે આટલી હાસી આવી રહી છે. ત્યારે મેં બોલ્યું કે ના ભાઈ, રહેવા દો, કોઈ ખાસ વાત નથી. પણ ભાઈએ ફોન રાખી દીધો અને જીદ પકડી લીધી કે ના દીદી, બતાવો તમે મારા વિશે શું વિચારી રહી છો. ત્યારે મેં બોલ્યું કે પ્લીઝ ભાઈ, સમજવાની કોશિશ કરો, હું તમને નથી બતાવી શકતી. પછી હું ઝડપથી ઊભી થઈને નાવા ચાલી ગઈ. નાવા પછી હું નીચે હાફ પેન્ટ અને ઉપર શોર્ટ ટોપ પહેરી લીધું. જ્યારે હું નાહીને પાછી આવી ત્યારે સુધી ભાઈ ત્યાં જ બેઠા હતા, તેથી હું તેમને સુકાવી રહી હતી. હું જાણી જોઈને પાણીના છીંટા ભાઈ પર ફેંકતી હતી. ત્યારે ભાઈ એકદમ ઊભા થયા અને મારા વાળ પકડીને મને બેડ પર બેસાડી દીધી. ત્યારે ભાઈને મેં તેમને જોરથી થપ્પડ મારી દીધી. તે પછી સાજીદભાઈ મને કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પછી મને પણ પોતાના પર ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો હતો કે કદાચ મેં એવું ન કરવું જોઈતું હતું. પણ હું પણ જાણતી હતી કે સાજીદભાઈ શું કરવા માંડ્યા હતા. જો મેં તેમને થપ્પડ ન મારી હોત તો કદાચ તેઓ ન રોકાત. પછી મેં ઝડપથી પોતાના વાળ બનાવ્યા અને ના ધોઈને અમ્મી પાસે ચાલી ગઈ. અમ્મી જાનને તો બસ મામીજીની જ ફિકર રહેતી હતી. બસ તેમણે તેમને દવાઓ આપીને નાડી દીધા હતા અને ખાણું પણ તૈયાર કરી દીધું હતું. ત્યારે અમ્મીએ બોલ્યું કે ઝડપથી સાજીદને દું હતું. ત્યારે અમ્મીએ બોલ્યું કે ઝડપથી ખાણું ખાઈ લેશે, નહીંતર પછી ઠંડુ થઈ જશે. મને પણ ખબર હતી કે સાજીદભાઈ મારા નારાજ થઈ ગયા છે. જ્યારે હું તેમને બોલાવવા ગઈ તો તેઓ છત પર બેઠા હતા અને ફોન ચલાવી રહ્યા હતા. ત્યારે મેં પાછળથી તેમને અવાજ આપ્યો કે ભાઈ, ખાણું ખાઈ લો, નીચે અમ્મી બોલાવી રહી છે. પછી હું તેમની પાસે ચાલી ગઈ નથી અને તેમની પાસે માફી માંગવા લાગી કે સોરી ભાઈ, વો મુझसे ગુસ્સે में लग गया था, પ્લીઝ મુझे માફ કર દો ના. પણ ભાઈ હજુ પણ કંઈ બોલ્યા નહીં અને મને અવગણતા રહ્યા. પછી હું તેમની પાસે જ જઈને બેસી ગઈ અને તેમનો હાથ પકડીને બોલ્યું કે ભાઈ, ગલતી તો તમારી પણ છે. તમે મારા વાળ જોરથી ખેંચ્યા તો મને ગુસ્સો આવી ગયો. હવે આમાં આટલું શું નારાજ થવાનું. પ્લીઝ માન જાઓ ને. ત્યારે ભાઈએ ગુસ્સાથી પોતાનો હાથ હટાવી લીધો અને ત્યાંથી ઊભા થઈ ગયા. ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. અને મેં રોતી સી અવાજમાં કહ્યું કે પ્લીઝ ભાઈ, હવે બસ પણ કરો. તો એકની જગ્યાએ મને 2 મારી લેજો, પણ આવા ચૂપ ન રહો. મારી આંખોમાં આંસુ જોઈને ભાઈએ બોલ્યા કે અચ્છા ઠીક છે, તમે રોવો નહીં. રોતી હોય ત્યારે બિલકુલ સારી નથી લાગતી, પણ તમારે હાથ નહોતો ઉઠાવવો જોઈતો. ચલો હવે ખાણું ખાઈ લઈએ. ત્યારે મેં ફરીથી ભાઈને સિસકતા કહી દીધી છે. તો ભાઈએ બોલ્યા કે હવે બસ કરો દીદી, ઘણી માફી માંગી લીધી, આટલી મોટી વાત પણ નહોતી. ચલો ઝડપથી ખાણું ખાઈ લઈએ. જ્યારે અમે નીચે પહોંચ્યા ત્યારે સુધી અમ્મી રસોઈ ઘરમાં કામ નિપટાવી રહી હતી. નીચે જતાં જ મેં અને ભાઈએ એક સાથે જ ખાણું ખાધું. ખાણું ખાધા પછી હું થોડી વાર મામીજી પાસે વાતો વિશે પૂછવા લાગી. ત્યારે સુધી અમ્મી કામ સમેટીને આવી ચૂકી હતી અને આવતાં જ તેમણે બોલ્યું કે હું અને તમારી મામી પડોશી આંટી પાસે મળીને આવીએ છીએ. સાથે થોડી ફરવાઈ પણ થઈ જશે. અને મેં સાજીદને પણ બોલી દીધું છે કે તે ક્યાંય બહાર ન જાય. અમે થોડી વારમાં જ પાછા આવી જઈશું. પછી અને હું મામીજીનો રૂમ સાફ કરવા લાગી. ત્યારે જ સાજીદભાઈ પણ ત્યાં આવી ગયા અને મારી સાથે મસ્તી કરવા લાગ્યા. ત્યારે મેં સાજીદભાઈને બોલ્યું કે ભાઈ પ્લીઝ એક વસ્તુ તો લઈ આવો. તો સાજીદ બોલ્યા કે બતાવો તો સાચું દીદી, તમને શું જોઈએ છે? તો મેં ભાઈને ચોકલેટ લાવવા માટે બોલી દીધું, કારણ કે ચોકલેટ ખાવું મને ખૂબ ગમે છે. તો ભાઈએ બોલ્યા કે બસ માત્ર ચોકલેટ તમે રૂમ સાફ કરો ત્યારે સુધી હું લઈને આવું છું. સાજીદભાઈ ચોકલેટ લેવા ચાલ્યા ગયા અને હું ફરીથી રૂમ સાફ કરવા લાગી. સાફ સફાઈ કરતાં મેં જેમ જ મામીજીની અલમારી ખોલી તો તેમાં મામીજીનો મેકઅપનો સામાન પડ્યો હતો અને મને પણ સજવા સંવરવાનો ખૂબ શોખ હતો. તો હું પણ ટાઈમ પાસ કરવા માટે તૈયાર થવા લાગી અને મામીજીના ઝુમકા તથા જ્વેલરી પણ પહેરી લીધા. પછી સામે જ ઉપરની તરફ મામીજીની સાડીઓ ટંગાયેલી હતી. તો મેં તેમાંથી લાલ રંગની સાડી કાઢી અને તેને પહેરવા લાગી. હા,
જ્યારે સાજિદભાઈ મારા માટે ચોકલેટ લઈને આવ્યા ત્યારે સુધી હું શૃંગાર કરીને એકદમ નવી નવેલી દુલ્હનની જેમ તૈયાર થઈ ગઈ હતી. મેં વાળ ખોલીને લિપસ્ટિક પણ લગાવી લીધી હતી અને હાથમાં ચૂડિયા પણ પહેરી લીધી હતી. ભાઈ જ્યારે ચોકલેટ લઈને રૂમમાં આવ્યા તો મને સાડીમાં જોઈને એકદમ દંગ રહી ગયા અને તેમના મોંમાંથી માત્ર એટલું જ નીકળ્યું કે વાહ દીદી, તમે તો કમાલની લાગો છો. સાજિદભાઈના આવતા જ મેં તેમની પાસેથી ચોકલેટ લીધી અને બેડ પર બેસીને ખાવા લાગી. પછી સાજિદભાઈ ત્યાં જ બેસી ગયા અને તેમની તો મારા પરથી નજર જ નહોતી હટતી. ત્યારે મેં ભાઈને કહ્યું કે ભાઈ, હવે આટલું પણ ન જુઓ, મને અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે. તો ભાઈએ બોલ્યા કે શું કરું દીદી? તો ભાબ્યા કે શું કરું દીદી, તમારી પરથી નજરો હટાવવાનું મન જ નથી કરતું. સાચે જ તમે સાડીમાં આટલી ક્યુટ લાગો છો, જેમ કોઈ પરી હોય. મન તો કરે છે કે તમને પોતાની પત્ની બનાવી લઉં. અને હજુ મને પણ ખબર હતી કે તે સમયે સાજિદભાઈના મનમાં શું ચાલી રહ્યું હતું. પણ તેમણે આટલું કહીને રોકાઈ ગયા અને પછી મેં પણ જાણી જોઈને એમના મજા લેવા માટે કહી દીધું કે આગળ પણ તો બોલો ને, પોતાની પત્ની બનાવીને શું કરશો? ત્યારે ભાઈએ બોલ્યા કે હવે બસ પણ કરો ને દીદી. મને ખબર છે તમે જાણી જોઈને ભોળી બનવાનું નાટક કરી રહી છો. ત્યારે મેં બોલ્યું કે અચ્છા, તો તમે પોતાની દીદીનો જ ફાયદો ઉઠાવવા માંગો છો. તમને પણ ખબર છે કે જો ઘરમાં અમ્મી જાનને અથવા મામાજીન શું હાલ કરશે? તો ભાઈએ બોલ્યા કે અરે દીદી, તમે તો ફાલતુની ટેન્શન લઈ રહી છો. તમને તો ખબર જ છે ઘરમાં અમારા સિવાય કોઈ નથી અને તેમને બતાવશે પણ કોણ? બસથી જ કરી દો. તમે આની ચિંતા ન કરો, બસ તમે હા કરી દો. ત્યારે મેં મજાકમાં હસતા હસતા પૂછ્યું કે ભાઈ, તમે મને સાડીમાં જોઈને જ પાગલા છો કે પહેલાંથી જ નજર હતી? ત્યારે ભાઈએ બોલ્યા કે સાચું કહું તો દીદી, જ્યારથી તમે આન કરે છે, પ્લીઝ દીદી માન જાઓ ને. પછી મેં બોલ્યું કે અચ્છા ઠીક છે, જ્યારે તમે પોતાની દીદીને સેટિંગ બનાવી જ લીધી છે તો પછી સારી રીતે નિભાવજો. મારા આટલું કહેતા જ ભાઈ ખુશ થઈ ગયા અને બોલ્યા કે થેન્ક યુ દીદી. મને ખબર હતી તમે ના નહીં કરો, કારણ કે તમે મારી સૌથી સારીવાળી દીદી છો. તો મેં ભાઈને ચૂપ કરાવતા કહ્યું કે બસ કરો ભાઈ, આટલી તારીફો ન કરો. તમારી પાસે 3 મિનિટ છે, આનાથી વધુ ટાઈમ નહીં આપું અને પ્રોમિસ કરો કે સાંજે ચોકલેટ લાવીને આપશો. તો ભાઈએ બોલ્યા કે રૂસાના દીદી, તમે જે બોલશો તે લઈ આવીશ, પણ તમને રૂલાવીને પછી તમે 2 મિનિટ રોકો, હું સેફટી લઈને આવું છું. ત્યારે મેં ભાઈને બોલ્યું કે થોડું ઝડપથી લઈ આવો, મને ગભરાહટ સી થઈ રહી છે. જ્યારે સુધી ભાઈ આવ્યા ત્યારે મારું મન ગભરાવા લાગ્યું હતું, તો મેં ભાઈને રોકી દીધા અને બોલ્યું કે સોરી ભાઈ, પણ પ્લીઝ સમજવાની કોશિશ કરો, મારોજી ખૂબ ગભરાઈ રહ્યો છે. અમે સાંજે સૂતી વખતે જોઈ લઈશું. પણ ભાઈ ક્યાં મને સમજાવવા લાગ્યા કે દીદી, તમે આટલું ગભરાઓ નહીં, કંઈ નહીં થાય. જો તમને વધુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું હોય તો તમે પોતાની આંખો બંધ કરી લેજો. પછી મેં પોતાની આંખો બંધ કરી લીધી અને સાજિદભાઈ જેમ જ બેડ પર ચઢ્યા કે ઘરનો દરવાજો વાગી ગયો અને થોડી જ વારમાં અમ્મી જાનની અવાજો સંભળાઈ. અવાજ સાંભળતા જ હું ઝડપ બેડ પરથી ઊભી થઈ ગઈ, કારણ કે મેં સાડી પહેરીને શૃંગાર પણ કર્યો હતો અને ઉપરથી અમે મામીજીના રૂમમાં હતા. ભાઈનો પણ સારો મૂડ ઓફ થઈ ગઈને જોઈને મને મનમાં ખૂબ હાસી પણ આવી રહી હતી. પછી મેં ઝડપથી રૂમની સાફસફાઈ પણ આવી રહી હતી. પછી મેં ઝડપથી ભાઈને રૂમમાંથી બહાર ચેન્જ કરી. પછી હું ફરીથી રૂમની સાફસફાઈ કરવા લાગી. અમ્મી જાને પણ મામીજીને બરામ ચા બનાવવા ચાલી ગઈ. આટલામાં મેં પણ ઘરની ઝાડુ લગાવી દીધી હતી અને પછી અમે ચા પીવા બેસી ગયા. ચા પીધા પછી અમ્મી જાન કામ કરવા લાગી અને મામીજી ત્યાં જ બરામદામાં લેટી ગઈ. હું પણ ટાઈમપાસ કરવા માટે અમ્મીને કામમાં હાથ ભરવા લાગી. પછી થોડી વાર સુધી મને સાજિદભાઈ દેખાયા નહીં. જ્યારે મેં તેમને શોધ્યા તો તેઓ બાથરૂમમાંથી નીકળીને હાથ ધોતા હતા. મને સમજાઈ ગયું હતું કે સાજિદભાઈ હળવા થઈને આવ્યા છે. સાજિદભાઈનો ચહેરો હજુ પણ લટકતો હતો અને તેમ જોઈને મારી તો હાસી નીકળી ગઈ અને હસતા હસતા મેં કહ્યું કે શું થયું ભાઈ, તમારાથી તો બિલકુલ કંટ્રોલ નથી થતું. ત્યારે સાજિદભાઈએ બોલ્યા કે મારી જગ્યાએ તમે હોત તો તમારાથી પણ નહીં થાત. તમે છોકરી છો તેથી તમને વાતો આવે છે. ત્યારે હસતા હસતા મેં ભાઈને કહ્યું કે કોઈ વાત નહીં ભાઈ, બસ થોડી રાહ જુઓ, પછી રાતે ડિસ્ટર્બ કરનાર કોઈ નહીં હોય. તો ભાઈએ બોલ્યા કે દીદી, રાતનું જ તો ઇંતજાર નથી થઈ રહ્યો. એક મિનિટ કલાક જેવી થઈ રહ્યો, એક મિનિટ કલાક જેવી લાગે છે. આટલામાં જ અમ્મીએ મને અવાજ લગાવી દીધો અને બોલ્યું કે જો બંને બહેનની વાતો પૂરી થઈ ગઈ હોય તો મને કામમાં થોડો હાથ ભરો. પછી મેં જતા ભાઈને પણ છેડી દીધું કે ભાઈ, પોતાનું પ્રોમિસ યાદ રાખજો. જો મને ચોકલેટ ન મળ્યું તો તમને પણ કંઈ નહીં મળે. અને પછી હું રસોઈમાં ચાલી ગઈ. ત્યારે સુધી મામાજી પણ આવી ચૂક્યા હતા અને મેં તેમને ખાણું પણ પરોસી દીધું. તેથી અમારી સાથે થોડી વાર જ બેસે છે અને પછી ઝડપથી સૂઈ જાય છે.
અમ્મી જાન પણ મામીજીને ખાણું ખવડાવવા લાગી અને તેમને દવાઓ આપવા લાગી. ત્યારે સુધી મેં પણ ખાણું ખાઈ લીધું હતું અને હું ટાઈમપાસ કરવા માટે અમ્મીનો ફોન ચલાવી રહી હતી. શિયાળાનું મોસમ હોવાના કારણે અમે ઝડપથી જ બિસ્તરમાં બેસી જતા હતા. તેથી મામીજી તો દવાઓ લઈને આરામ કરવા લાગી અને અમ્મી જાન પણ ત્યાં જ રજાઈમાં બેઠી હતી અને હું પણ મામીજીના રૂમમાં જ હતી. હું ફોનમાં મગ્ન હતી, તેથી મને તો ખબર ન પડી ભાઈએ ક્યારે ખાણું ખાઈ લીધું અને તેઓ પોતાના રૂમમાં મારી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે હું તાના રૂમની જેમ સિરિયલ જોઈ રહી હતી. જ્યારે ઘણી વાર સુધી હું ન ગઈ તો સાજિદ ભાઈ જ મને બોલાવવા આવ્યા. રૂમમાં આવતા જ ભાઈએ કહ્યું કે દીદી આવો, હું ક્યારથી તમારી વેઇટ કરી રહ્યો છું. ત્યારે અમ્મીએ એકલા કોઈ વાત નહીં બેટા, જો તમે એકલા સુવા માંગતા હો તો સૂઈ જાઓ. રૂસાના મારી સાથે જ સૂઈ જશે. અમ્મીના મોંમાંથી આટલું સાંભળતા જ ભાઈ ઝડપથી બોલી પડ્યા કે અરે કોઈ વાત નહીં બુઆ, અમે રમતા રમતા સૂઈ જઈશું. વળી તમે પણ કેટલાક દિવસોમાં ચાલી જશો. પછી મેં પણ અમ્મીને બોલી દીધું કે ના અમ્મી, અમે ભાઈ પાસે જ સૂઈશું. પછી અમ્મીએ પણ બોલી દીધી અને અમે રૂમમાં આવી ગયા. રૂમમાં આવતા જ ભાઈએ ઝડપથી દરવાજો બંધ કરી દીધો. મને ખબર હતી કે ભાઈ હવે તું મિનિટ પણ વધુ નહીં રોકાય. પણ અમ્મી જાન અને મામીજી બધા જાગતા હતા, પણ હજુ અમ્મી જાન અને વાર બધાને સૂઈ જવા દો. તેથી મેં ભાલ્યું કે ભાઈ એક વાર બધાને સૂઈ જવા દો. જો કોઈએ મારી અવાજ સાંભળી લીધી તો અમે ફસાઈ જઈશું. જો કોઈએ ભાઈએ બોલ્યા કે બસ કરો દીદી, હવે હું તમારી એક પણ નહીં સાંભળું. તમે ઝડપથી પોતાના વાળ બાંધી લો. અને મેં ભાઈને બોલ્યું કે અચ્છા ઠીક છે, પણ પહેલાં મારી ચોકલેટ લાવો. પછી ભાઈએ ઝડપથી પોકેટમાં હાથ નાખ્યો અને મને ચોકલેટ આપી. ચોકલેટ લેતાં જ હું તેને ખાવા લાગ્યા. શરૂઆતમાં હું ભાઈને સતાવવા માટે નખરા દેખાડતી હતી, જેથી અમારી ખોટી મોટી લડાઈ થઈ ગઈ અને અમે બેડ પર જ ઉછાળડળાઈ થઈ ગઈ અને અમે બેડ પર જ ઉછાળા મારવા લાગ્યા. પણ આટલામાં જ અમ્મી જાને અવાજ રમી લીધું સૂઈ જાઓ, કારણ કે બેડની અવાજ તેમના રૂમ સુધી જઈ રહી હતી. તેથી ભાઈએ બિસ્તર નીચે ફ્લોર પર જ લગાવી લીધું. પછી ભાઈએ સવારના વાગ્યા સુધી મને સૂવા ન દીધું. સવારે અમારી આંખ મોડી જ ખુલી હતી અને અમ્મી જાન દરવાજો ખટખટાવી રહી હતી. અમે હજુ પણ નીચે જ સૂયેલા હતા, તેથી સૌથી પહેલાં ભાઈ ઉઠ્યા અને તેમણે રજાઈ બેડ પર પટકી અને મને પણ બેડ પર બેસાડી દીધી અને પછી દરવાજો ખોલવા ગયા. અમ્મી જાન અમારા માટે ચા લઈને આવી હતી અને બોલ્યું હતું ને રૂસાના ટાઈમસે સૂઈ જવું. હવે જુઓ, તમારી આંખો હજુ સુધી લાલ પડી છે. પછી મેં મોં પણ નહોતું ધોયું અને અમ્મી જાન પાસેથી ચા લઈને સીધી જ પીવા લાગી, કારણ કે મારું આખું શરીર ખૂબ દુખતું હતું. પછી અમ્મી જાન ભાઈની ચા રાખીને ચાલી ગઈ અને સાજિદભાઈ પણ મોં ધોઈને આવી ગયા. સાજિદભાઈના આવતા જ મેં ગુસ્સાથી તેમને બોલ્યું કે ભાઈ, મેં તમને કહ્યું હતું ને કે બસ થોડી વાર જ વધુ, અને તમે તો મારી એક પણ ન સાંભળી. હવે તમને શું ખબર મારું શરીર કેટલું દુખતું હતું. હવે અમ્મી જાન પૂછશે તો હું તેમને શું બોલું? તો ભાઈએ બોલ્યા કે કોઈ વાત નહીં દીદી, તમે ટેન્શન ન કરો, હું તમને મેડિકલથી દવા લઈ આવીશ, તમે લઈ લેજો, ઠીક થઈ જશો. પછી 3-4 દિવસ સુધી મેં ભાઈને પોતાની પાસે પણ નહીં આવવા દીધા. ભાઈ તો હર વખત મારી આગળ પાછળ ફરતા રહેતા અને હવે તો રોજ મને ચોકલેટ પણ લાવીને આપવા લાગ્યા હતા. તેઓ મારું દરેક કામ કરવા લાગ્યા હતા. હું જે કહેતી તેઓ ખુશી ખુશી કરી દેતા. તેથી હવે હું પણ તેમના માથાની માલિશ કરાવતી. હું ક્યારેક ક્યારેક મજાકમાં તેમને પીટી પણ દેતી અને તેમના ફોનમાં આખો દિવસ સિરિયલ પણ જોતી રહેતી. 3-4 દિવસ પછી ભાઈ ખૂબ જ બેચેન થવા લાગ્યા. તેઓ મારી દરેક વાત માનતા હતા, તેથી હું પણ તેમને વધુ ના નહીં કરી શકી અને અમે દિવસે જ મહેફિલ જમાવી લીધી. તે દિવસે ઘરમાં કોઈ નહોતું, તેથી ભાઈએ આખો દિવસ મને નહીં ટીકવા દીધું. પછીથી હું અને ભાઈ ઘણા નોર્મલ થઈ ગયા હતા. જ્યારે પણ ભાઈનું મન કરતું તેઓ મને રૂમમાં લઈ જતા અને હવે તો મને પણ સારું લાગવા લાગ્યું હતું. તે દિવસોમાં અમે ખૂબ એન્જોય કર્યો. પણ આટલા સારા દિવસો પછી એક ખરાબ દિવસ તો આવવાનો જ હતો અને તે પણ ભાઈના કારણે જ આવ્યો. 15 દિવસ વિતાવ્યા પછી અમે પાછા પોતાના ગામ આવવાના હતા, કારણ કે મામીજી પણ પહેલાંથી સારી થઈ ચૂક્યા હતા અને અમને પણ આવેલા ઘણા દિવસો વીતી ચૂક્યા હતા. પાછા આવવાનું પ્લાન અમ્મી જાને એકદમથી બનાવી લીધું હતું. ન તો મને બતાવ્યું હતું અને ન તો મામાજીને. તેથી જ્યારે ભાઈ અને મને ખબર પડી તો અમને બિલકુલ સારું ન લાગ્યું. ત્યારે ભાઈએ વાર ચાલો ને પછી ખબર નહીં તમે ક્યારે આવશો. મારું પણ મન હતું, પણ ઘરમાં બધા હતા અને આજે તો મામાજી પણ હતા, કારણ કે તેઓ જ અમને બસ સ્ટેન્ડ પર છોડીને આવનારા હતા. મેં ભાઈને ખૂબ સમજાવ્યા કે પ્લીઝ ભાઈ, સમજવાની કોશિશ કરો. બધા ઘરમાં છે અને મને તો જવા માટે તૈયાર પણ થવું છે, પણ ભાઈને તો બસ એ જ બધું દેખાઈ રહ્યું હતું. ઘરમાં બધા લોકો હતા, તેથી અમારો રૂમ તો બિલકુલ સેફ નહોતો. તેથી ભાઈ મને બાથરૂમમાં લઈ ગયા. બાથરૂમમાં જતાં જ ભાઈ ઝડપથી નીચે બેસી ગયા અને હું તો બસ ઊભી હતી.
કારણ કે મને ખૂબ ડર થયો હતો. અમને આવેલા 2-3 મિનિટ જ થયા હતા કે આટલામાં જ બાથરૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને સામે મામાજી હતા. મામાજીને જોઈને તો હું કાંપવા લાગી હતી અને ઝડપથી ત્યાંથી ભાઈને ખૂબ પીટ્યા. પણ મામાજીએ સાજીદ બંધ કરવાનું ભૂલી ગયા હતા. કદાચ ઉતાવળમાં અમે દરવાજો સાજીદભાઈને છોડાવ્યા, નહીંતર મામાજી તો તેમને પીટીને મારી જ નાખત. મને તો મામાજીને જોતાં જ આંસુ નીકળી રહ્યા હતા. પણ મામાજીએ મને તો કંઈ કહ્યું નહીં અને અમ્મીજાનને પણ અમારા વિશે કંઈ નહોતું બતાવ્યું. પછી અમે એક દિવસ વધુ રોકાયા, કારણ કે અમ્મીજાનથી સાજીદભાઈની આવી હાલત જોવાઈ નહીં રહેતી અને હું તો ડરના મારે તેમની પાસે પણ નહીં ગઈ. પછી બીજે જ દિવસે અમે પોતાના ગામ પાછા આવી ગયા અને પછીથી ક્યારેક હું અમ્મીના ફોન પરથી જ સાજીદભાઈને કોલ કરી લેતી છું અને સાજીદભાઈને પણ પોતાની ગલતી રિયલાઇઝ થઈ ગઈ હતી. હવે અમે બંને જ પોતાના પર ખૂબ શર્મિંદા હતા અને અમે આ બાતોને ભૂલાવી નાખવાની પૂરી કોશિશ કરી. પણ સાચું કહું તો અમે આ બધું આજ સુધી નથી ભૂલી શક્યા. આ ઘટના પછી અમે આ બધું આજ સુધી નથી કરી હતી. અમને ખૂબ શરમ આવતી હતી અને અમે એકબીજાથી દૂર રહેવાનું નક્કી કર્યું. અને અમે એકબીજાથી દૂર રહેવાનું નક્કી કર્યું. જો કે મામાજીએ બીજા કોઈને કંઈ નહોતું બતાવ્યું, પણ એનો ડર અમારા મનમાં હંમેશા રહ્યો. અમે પોતાના જીવનને આગળ વધારવાની કોશિશ કરી, પણ એ ગલતીની યાદ અમારા હૃદયમાં હંમેશા એક પાઠ તરીકે રહી. હું તમને પણ એ જ કહીશ કે જીવનમાં ક્યારેય પણ પરિવારના રિશ્તાઓની હદો ઓળંગશો નહીં. આવી ગલતીઓ માત્ર પોતાનું જ જીવન બગાડતી નથી, પણ આખા પરિવારની ખુશીને તોડી શકે છે. હંમેશા યાદ રાખજો કે સાચી ખુશી રિશ્તાઓમાં આદર અને યોગ્ય હદો જાળવવામાં છે.